हेलो फ्रेंड्स, माय सेल्फ अजय ततनिया। लास्ट वीडियो में आपने प्रकरण 14 सममिति जेमा आपने सममितिनी जे रेखा है तेनी आपने समझ मेळवी हती कि कोईपण आकृतिमांथी जो सममितिनी रेखा पसार करवामां आवे तो ते जे आकृतिना बे भाग मळे छे ते समान मळे छे, एकरूप मळे छे। हवे आपणे आजे स्वाध्याय 14.1 जेनो प्रश्न नंबर 1 समजीशुं। सममितिनी अक्ष शोधो એટલે કે આપેલ આકૃતિ છે એમાં આપણે સમમિતિની રેખા પસાર કરવાની છે જેથી આકૃતિના જે બે ભાગ મળશે તે સમાન હોવા જોઈએ। તો અહીંયા પ્રથમ આકૃતિ છે તેમાં વિચારીએ કે સમમિતિની રેખા આપણે ક્યાંથી પસાર કરીશું તો આમાં બે સમાન ભાગ આપણને જોવા મળશે। તો સૌથી પહેલા આપણે આ આકૃતિની અંદર સમમિતિની રેખા અહીંયા जो ઊભી રેખા પસાર કરીશું તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ એ બંને ભાગ આપણને સમાન જોવા મળશે। તો અહીંયા સમમિતિના અક્ષ તરીકે આપણે ઊભી સમમિતિની રેખા પસાર કરીશું। તો અહીંયા વચ્ચેના ભાગથી આપણે અહીંયા સમમિતિની રેખા પસાર કરીશું। આમાં જો આપણે સમમિતિની રેખા ઊભી પસાર કરીશું तो अहींया जे आ बे डॉट्स आपेला छे ए डॉट्स आ बाजू आवे नहीं। अहींया डॉट द्वारा आपने कहेवामां आवे छे कि जे एक भागमां डॉट्स आव्युं ए ज जग्याए बीजा भागमां पण ए डॉट्स होवुं जोईए। अहींया जो ऊभी लाइन पसार करीए तो डॉट्स बने आ बाजू ज आवी जाय छे। अहींया जे आ टपका आपेला छे ते तो अहींया सममितिनी रेखा आ आकृतिमां आ ખૂણેથી आ ખૂણા સુધીની આપણે પસાર કરવી પડે। તો અહીંયા સમમિતિની રેખા જે છે એ આપણે આવી રીતે પસાર કરવી પડશે જેથી બે ભાગ આપણને સમાન જોવા મળશે। અહીંયા ઉપરનો અને નીચેનો ભાગ છે બંને બાજુ જે આ ડોટ્સ કરેલા છે જે તો એ બંને ભાગની અંદર આવવા જોઈએ। ત્રીજી આકૃતિ એક અહીંયા આપેલ છે જેમાં આપણે સમમિતિની રેખા પસાર કરવાની છે। તો સમમિતિની રેખા પસાર કરવાથી આપણને અહીંયા બે ભાગ ઉપરની તરફના અને અહીંયા જે આ બે ટપકા આપેલ છે એ ઉપરની તરફ અને નીચેની તરફ બંને આપેલ છે એટલે આપણે આડી લાઈન પર પસાર કરી શકીએ છીએ સમમિતિની અને ઊભી લાઈન પર પસાર કરી શકીએ છીએ। तो આપણે અહીંયા સમમિતિની બે લાઈનો પસાર કરી શકીએ છીએ। તો એમાંથી એક લાઈન અહીંયા પસાર કરીને બતાવીએ છીએ તમને કે અહીંયા સમમિતિની એક આડી લાઈન પસાર કરીએ છીએ જેથી ઉપરનો ભાગ અને નીચેનો ભાગ આપણને સમાન પ્રાપ્ત થશે। એવી જ રીતે આ આકૃતિની અંદર જો સમમિતિની રેખા આડી પસાર કરીશું તો ઉપરના ભાગે આ બે જે ટપકા આપેલ છે ડોટ કરેલ છે એ ઉપરના ભાગે નહીં આવે એટલે આપણે સમમિતિની जे रेखा छे ए ऊभी पसार करीशुं। ऊभी पसार करीशुं एमां जे वच्चेनो आ बिंदु छे एना वच्चेना भागमांथी पसार थशे એટલે અડધો ભાગ એનો અડધો ભાગ ડાબી બાજુ અને અડધો ભાગ જમણી બાજુ રહેવો જોઈએ। તો એ રીતે આપણે અહીંયા સમમિતિની રેખા પસાર કરીશું। તો આવી રીતે ઊભી લાઈન તો અહીંયા ડાબી અને જમણી બંને બાજુ આપણને ભાગ એના એકરૂપ એટલે કે સમાન જોવા મળે છે। तो ए सिवाय बीजी आकृतिओ पण अहींया आपेली छे। त्रिकोणनी आकृतिमां सममितिनी रेखा पसार करवानी कई तो जे आ बे बाजुना भाग छे टपकाना आपणे घाटा टपका करेल छे अहींया तो ए बंने सरखा भाग करवाथी तो एनो वच्चे आ उपरनुं शिरोबिंदु छे त्यांथी आपणे सममितिनी रेखा पसार करीशुं। तो अहींया सममितिनी रेखा पसार करवाथी आ डाबी बाजु आ जमणी बाजु एवी रीते એટલે કે ટૂંકમાં બે ભાગ આપણને સમાન જોવા મળશે। આ આકૃતિમાં સમમિતિની રેખા આપણે પસાર કરીશું કે જેથી આપણને બે ભાગ સમાન જોવા મળશે। તો એ સમમિતિની આડી લાઈન અહીંયા પસાર કરીશું। તો ઉપરનો અને નીચેનો ભાગ આપણને સમાન જોવા મળશે। આ ત્રિકોણની અંદર જે અહીંયા ટપકા આપેલ છે જે ડોટ્સ કરેલ છે એ બંને બાજુ આવવા જોઈએ
એવી રીતે આપણે સમમિતિની રેખા પસાર કરવાની છે। તો અહીંયા શિરોબિંદુ ઉપરનું છે ત્યાંથી એમની વચ્ચેથી પસાર કરીશું। તો સમમિતિની રેખા વચ્ચેથી પસાર કરવાથી જે આ બે ભાગ મળે છે એ આપણને એક સરખા જોવા મળશે। એવી જ રીતે અહીંયા વર્તુળ પણ આપેલ છે। તો વર્તુળની આકૃતિ છે, વર્તુળની આકૃતિની અંદર, તો આ આકૃતિની અંદર જે આ ડોટ્સ આપેલ છે એ ડોટ્સની અંદર જો આડી લાઈન પસાર કરીશું તો ઉપરના ભાગે જ આ ડોટ્સ આવશે, નીચે આવશે નહીં। એટલે આપણે સમમિતિની રેખા એની ઉપરથી જ પસાર કરીશું જેથી બંને બાજુ આપણને અહીંયા બે સમાન ભાગ મળશે। તો આ આકૃતિની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે સમમિતિની રેખા પસાર કરવાથી એની આ ડાબી બાજુ અને જમણી બાજુ એક એક ડોટ્સ બનાવી ગયું અને આ એક ડોટ જે આપેલ ટપકું છે એના પણ બે સરખા ભાગ થયા છે। તો કોઈ પણ આકૃતિ આપેલ હોય તો એવી રીતે સમમિતિની રેખા પસાર કરવામાં આવે છે કે એ આકૃતિના બે સમાન ભાગ આપણને જોવા મળે। પ્રશ્ન નંબર 2 ની અંદર પણ અહીંયા આપણને આકૃતિના જે સમમિતિની રેખા દ્વારા જે બાકીના આ ડોટ કે કાણા આપેલ છે એ આપણે શોધવાનું છે કે એક ડોટ્સ અહીંયા આપેલ છે આ, તો બીજું કઈ જગ્યાએ આવવું જોઈએ। તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો અહીંયા સમમિતિની રેખા ડોટ દ્વારા પસાર કરેલ છે। તો એક અહીંયા આ એક ડોટ્સ અહીંયા આપેલ છે, તો બીજું ક્યાં આવવું જોઈએ તો કે એની સામે જ આવવું જોઈએ। તો એ આપણે અહીંયા દર્શાવીશું જેથી આકૃતિ આપણને સમાન જોવા મળશે। આ ચોરસની અંદર સમમિતિની આડી રેખા અહીંયા પસાર કરેલ છે, અહીંયા એનું ડોટ્સ આપેલ છે આ, તો ઉપરના ભાગે જે ટપકું આપેલ છે એ ટપકાને આપણે અહીંયા નીચે છે એવી જ રીતે ઉપરના ભાગે પણ આપણે એ દર્શાવવું પડશે। તો આ જે ડોટ છે એ આપણે અહીંયા ઉપરના ભાગે દર્શાવીશું કે જેથી આકૃતિના બે સમાન ભાગ આપણે જોઈ શકીએ છીએ। તો આ જે અહીંયા આપેલ છે, અહીંયા જે આ ડોટ્સ દ્વારા દર્શાવેલ છે ઘેરું ટપકું, એવી જ રીતે અહીંયા ઉપરના ભાગે પણ ઘેરું ટપકું મેળવી શકાય। એટલે આપણે આ જે ડોટ અહીંયા છે તો બીજા ભાગમાં એ ડોટ ક્યાં આવશે એ શોધી રહ્યા છીએ। પહેલી આકૃતિમાં અહીંયા આવ્યું તેની સામે આવ્યું, આ બીજી આકૃતિ જે છે એમાં ડોટ્સ અહીંયા ઉપરના ભાગે આવશે। આ ત્રિકોણની આકૃતિમાં સમમિતિની રેખા વચ્ચેથી પસાર થાય છે। તો હવે એક આ ડોટ્સ આપેલ છે, આ ટપકાને આપણે સામેની બીજા ભાગની અંદર એ ટપકું કઈ બાજુ દર્શાવીશું એના, તો એની સામેના ભાગમાં જ અહીંયા આપણે દર્શાવવું પડશે। તો અહીંયા સામેના ભાગમાં દર્શાવીશું। તો આવી રીતે આના ઘેરા ટપકા આપણે દર્શાવી શકીએ છીએ કે જેથી આકૃતિના સમાન ભાગ આપણને જોવા મળે। પછી વર્તુળની જે આકૃતિ છે એની અંદર તો આ વર્તુળની આકૃતિમાં સમમિતિની રેખા અહીંયા આપેલ છે। તો આપણે સમમિતિની રેખામાં અહીંયા જે આ ટપકું આપેલ છે ઘેરું ટપકું ઘાટા રંગનું, તો એ જ આપણે બીજું એની સામેની બાજુ દર્શાવવું પડશે કે જેથી આપણી સમમિતિની આ જે રેખા છે એ બે ભાગ આપણને સમાન દર્શાવે છે। બે ટપકા અહીંયા પાસે સામે પણ આવી ગયા છે જેથી બે ભાગ આપણને એકરૂપ એટલે કે સમાન જોવા મળશે। સમમિતિની રેખા દ્વારા આપણે આ શીખ્યા। હવે આપણે જે પ્રશ્ન નંબર 3 છે જેમાં આકૃતિને પૂર્ણ કરો, તો જે આ અધૂરી આકૃતિ આપી છે અને સમમિતિની રેખા પર પસાર કરીને આપેલ છે, તો અડધો ભાગ અહીંયા આકૃતિનો છે તો બાકીનો અડધો ભાગ આપણે પૂર્ણ કરવાનો રહેશે। તો જે સમમિતિની રેખા આપેલ છે એની ડાબી બાજુ અડધી આકૃતિ આપેલ છે,
આપણે જમણી બાજુના ભાગમાં બાકીની અડધી આકૃતિ તૈયાર કરવી પડશે. તો અહીંયા આવી રીતે આપણે અડધા ભાગની આકૃતિને પૂર્ણ કરવાની છે, જેથી આખી આકૃતિમાં આપણે સમમિતિની રેખા જોઈ શકીએ છીએ અને આકૃતિના બે સમાન ભાગને પણ જોઈ શકીએ છીએ. અહીંયા ત્રિકોણની આકૃતિ છે, જેની વચ્ચેની સમમિતિની રેખા પસાર થાય છે, પણ અડધા ત્રિકોણની આકૃતિ છે. તો એ અડધા ત્રિકોણની આકૃતિ આપણે શું કરવાની છે? આકૃતિને પૂર્ણ કરવાની છે. એટલે ત્રિકોણ પૂર્ણ કરીશું. તો અહીંથી આપણે એને અહીં નીચે ત્રિકોણ પૂર્ણ કરીને દર્શાવીશું. તો આવી રીતે ત્રિકોણ અધૂરો હતો એને આપણે પૂર્ણ કર્યો. જે સમમિતિની રેખા દ્વારા આપણને અડધા ભાગની જ આકૃતિ દેખાતી હતી, બાકીના અડધા ભાગની આપણે જાતે પૂર્ણ કરી. તેવી જ રીતે અહીંયા પણ સમમિતિની રેખા આપેલ છે. આ જે આકૃતિ આપેલ છે એની અડધો ભાગ જ આપેલ છે, બે બાજુઓ દર્શાવે છે. તો બાકીની બે બાજુઓ પણ આપણે સામે પૂર્ણ કરવી પડશે. તો એને અહીંયા પૂર્ણ કરીએ. તો અધૂરી આકૃતિ જે હતી એ આપણે શું કરી? અહીંયા આપણે પૂર્ણ કરી. તો આવી રીતે તમારે પણ અધૂરી આકૃતિ આપેલી હોય તો એને સમમિતિની જે રેખા દ્વારા આપણને અડધી આકૃતિ બતાવેલી હોય છે, તો બાકીની આકૃતિ આપણે પૂર્ણ કરવાની રહેશે. એવી રીતે અહીંયા પણ સમમિતિની રેખા દ્વારા અડધી એટલે કે અપૂર્ણ આકૃતિ છે, તો એને આપણે પૂર્ણ કરીશું. તો જે વર્તુળની આકૃતિ અહીંયા આપેલ હતી તે વર્તુળની આકૃતિને આપણે શું કરીશું? તો અહીંયા આપણે એને પૂર્ણ કરીશું. તો આવી રીતે આકૃતિના આપણને બીજો ભાગ જે પૂર્ણ કરવાનો હતો, એટલે આકૃતિ બધી અધૂરી હતી, અપૂર્ણ હતી, એ આકૃતિઓને આપણે પૂર્ણ કરતા શીખ્યા. એટલે આ પ્રશ્નની અંદર આપણે અહીંયા આકૃતિ જે અપૂર્ણ હતી કે અધૂરી હતી એ આકૃતિઓને પૂર્ણ કરતા શીખ્યા. આ પ્રશ્નની અંદર કે જે ડોટ્સ કે ટપકા આપેલ હતા, સમમિતિની રેખા પણ આપેલ હતી, તો એક ભાગમાં જે ડોટ્સ કે આપેલ છે તો એ ટપકું જે છે એ બીજા ભાગની અંદર કઈ જગ્યાએ હોવું જોઈએ તે પણ આપણે નક્કી કર્યું. ત્યાર પછી પહેલા પ્રશ્નમાં તો સમમિતિની રેખા જ બતાવી હતી. અહીંયા જે ટપકા દોરેલ હતા તો સમમિતિની રેખા દોરવાથી બંને ભાગ આપણને એક સમાન મળે એવી રીતે સમમિતિની રેખાઓ પસાર કરવાની હતી. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ.